તમે પ્રાઇવેટ પ્રોપર્ટી માં કઈ રીતે સરકારી કામ ખાનગી તમારે મંજૂરી લેવી પડે પહેલા આ પ્રાઇવેટ ખાનગી તમારે મંજૂરી લેવી પડે અમારા ફરજના ભાગરૂપે પહેલા કાર્યક્રમની મંજૂરી લઈ લો આ તો માલિક છે કાર્યકર્તા છે। ગુજરાતની અંદર અત્યારે અનેક ખેડૂત એવા છે કે જે પોતાની જમીન બચાવવા માટે જે આ પાવર ગ્રીડ કંપની છે તેમની સામે લડી રહ્યા છે। ગુજરાતની અંદર અનેક એવી વીજ લાઈન જે પસાર થઈ રહી છે, અલગ અલગ જે ખેડૂત છે તેમના ખેતરમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે। ખેડૂતોની એક જ માંગ છે કે પૂરતું વળતર આપવામાં આવે। આપણે સુરેન્દ્રનગર જોયું, મોરબી જોયું, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, અલગ અલગ વિસ્તારમાં પરિસ્થિતિ છે। હવે પરિસ્થિતિ આવી જ કંઈક જસદણના વિંછિયામાંથી સામે આવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી પહોંચ્યા હતા આ તમામ મુદ્દે, અને પછી અહીંયા હવે જોવા જેવી થઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મોરબીનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય, અનેક વિસ્તારની અંદર પોલીસ અને ખેડૂતો વચ્ચે ક્યાંક જબરદસ્ત બબાલ થઈ હોય તેવું પણ આપણે જોયું હતું। હવે આ જ દ્રશ્ય છે એ ક્યાંક જે જસદણનું વિંછિયા છે ત્યાં આપણને જોવા મળ્યા છે। બ્રિજરાજ સોલંકી તેઓ ત્યાં પહોંચ્યા હતા। જસદણ વિંછિયાના ખેડૂતોની જે કિંમતી જમીન છે તેમના ઉપર ગેરકાયદેસર રીતે જે વળતર આપ્યા વગર ખાનગી કંપની પોલીસ સાથે રાખીને નેતાઓની મિલીભગતથી જે વીજ થાંભલાઓ નાખવાનું કામ કરે છે તેના વિરુદ્ધમાં ખેડૂતોના યોગ્ય વળતર માટે તમામ ખેડૂતો એક થઈને સંઘર્ષ કરવો પડશે તેવી વાત પણ અત્યારે સામે આવી છે। પણ આ બધાની વચ્ચે બ્રિજરાજ સોલંકી જ્યારે પહોંચ્યા હતા ને એ સમયે શું થયું છે એ પણ જોઈ લઈએ। અમે રાજકીય અમે રાજકારણ કરતા કે ન કરતા હોય પણ આ પરવાનગી વગર આ ખેડૂતના ખેતરમાં તમે ઊભા છો સાહેબ, તમે ઇલીગલી ઊભા છો, તમે ઇલીગલી ઊભા છો। આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે કઈ રીતના ઘૂસી શકો? તમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કઈ રીતે સરકારી કામ ખાનગી કંપની મંજૂરી લેવી પડે પહેલા આ પ્રાઇવેટ ખાનગી તમારે મંજૂરી લેવી પડે અમારા ફરજના ભાગરૂપે પહેલા કાર્યક્રમની મંજૂરી લઈ લો આ તો માલિક છે કાર્યકર્તા છે અને ખેડૂત છે અમારા કોઈ અહીંયા મીટિંગ રાખી, સભા રાખી છે ખેડૂતો મારી વાત સાંભળો, તમારે પહેલી પૂર્વ મંજૂરી લેવી પડે સાહેબ। સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે। તમારે માફી માંગવી પડશે, માફી માંગવી પડશે। સભા એની રાખી છે, સભા તોડી રાખી છે। આ મેસેજમાં સભા લખ્યું છે, આ મેસેજમાં સભા લખ્યું છે, આ સભામાં ખેડૂતોની મુલાકાત લખ્યું છે, આ ખેડૂતોની મુલાકાત લખ્યું છે, સભા નથી લખી। આ ખેડૂતોની મુલાકાત માટે આ મુલાકાત છે, આ સભા નથી। મારા ફરજના કામમાં તમે અડચણ તમારે કામ કરવાની પરવાનગી નથી। તમને મંજૂર
અમે રાજકીય ફરજ અમે રાજકારણ કરતા કે ન કરતા હોય પણ આ પરવાનગી વગર આ ખેડૂતના ખેતરમાં તમે ઊભા છો સાહેબ તમે ઇલીગલી ઊભા છો તમે ઇલીગલી ઊભા છો આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે કઈ રીતના ઘૂસી શકો તમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કઈ રીતે સરકારી ખાનગી કંપની મંજૂરી લેવી પડે પહેલા આ પ્રાઇવેટ ખાનગી કંપની મંજૂરી પડે પહેલા કાર્યક્રમની મંજૂરી લઈ લો આ તો માલિક છે કે કાર્યકર્તા છે અને ખેડૂત છે અમારા કોઈ અહીંયા મીટિંગ રાખી સભા રાખી છે ખેડૂતો મારી વાત સાંભળો તમારે પહેલી પૂર્વ મંજૂરી લેવી પડે સાહેબ સભા રાખી છે એમ લખ્યું છે સભા રાખી છે એમ લખ્યું છે સભા રાખી છે એમ લખ્યું છે નહીં નહીં તમારે માફી માંગવી પડશે માફી માંગવી પડશે સભા એની રાખી સભા તોડી રાખી છે આ મેસેજમાં સભા લખ્યું છે આ મેસેજમાં સભા લખ્યું છે આ સભામાં ખેડૂતોની મુલાકાત લખ્યું છે આ ખેડૂતોની મુલાકાત લખ્યું છે સભા નથી લખી રાજકારણ આ ખેડૂતોની મુલાકાત માટે છે આ મુલાકાત છે આ સભા નથી મારા ફરજના કામમાં તમે અડચણ તમારે કામ કરવાની પરવાનગી નથી હવે જે રીતે આ માથાકૂટ સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર.